નમસ્તે બાળકો, હવે આજે આપણે ધોરણ 5ના હિન્દી વિષયમાં પાઠ 13 વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે પાઠ 12 વિશે અભ્યાસ કર્યો હતો. હવે પાઠ 13 છે સ્વચ્છતા. સ્વચ્છતા એટલે સફાઈ. તો આપણે સ્કૂલ, ઘર અને બહાર મેદાનમાં, જાહેર રસ્તા ઉપર કેવી સફાઈ રાખીએ છીએ અને કેવું રાખવું જોઈએ એ બધી વિગતે ચર્ચા આ પાઠની અંદર કરવામાં આવી છે. તો બધા વિદ્યાર્થીઓ પોતાનું પુસ્તકના પેજ નંબર 91 ખોલીને ધ્યાનથી આ પાઠ સાંભળશે અને ધ્યાન આપશે. तो पहलो पैराग्राफ છે स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. स्वच्छता के अभाव में गंदगी फैलती है. गंदगी रोगों की जड़ है. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वस्थ जगत, सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं. तो ઉપરના પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે? સ્વચ્છતા ઓર સ્વાસ્થ્ય કા ઘનિષ્ઠ સંબંધ હૈ. તો સ્વચ્છતા એટલે સફાઈ અને સ્વાસ્થ્ય એટલે કે આપણું આરોગ્ય બંને વચ્ચે ગાઢ સંબંધ છે. સ્વચ્છતા કે અભાવ મેં ગંદકી ફેલતી હૈ. સ્વચ્છતા કે અભાવ એટલે જ્યાં સ્વચ્છતા ન હોય ત્યાં શું થાય? ગંદકી ફેલાય. ગંદકી રોગો કી જડ હૈ. તો ગંદકીથી બધા રોગો ઉત્પન્ન થાય છે. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वस्थ जगत, सुंदर जगत का निर्माण कर सकते हैं. तो શું કહેવામાં આવ્યું છે બીજી લીટીમાં? જો આપણે સ્વચ્છતા સંબંધી સતર્કતા રાખીએ અને ઉચિત સ્થાન પર યોગ્ય જગ્યાએ કચરો ફેંકીએ એટલે કે કચરા પેટીમાં કચરો નાખીએ તો એક સ્વસ્થ જગત અને સુંદર જગતનું निर्माण કરી શકીએ છીએ. તો સાથ ही स्वस्थ भी रह सकते हैं. તો સાથે સાથે આપણે પણ આપણા આરોગ્યને સ્વસ્થ રાખી શકીએ છીએ અથવા આપણે પોતે સ્વસ્થ રહી શકીએ છીએ. તો જો તમારા પુસ્તકની અંદર એક ચિત્ર આપેલું છે, એમાં એક છોકરો કચરા પેટીમાં શું નાખે છે? કેળાની છાલ. તો એના બીજા ભાગમાં બતાવ્યું છે કે એક છોકરો અહીંયા શેરીમાં ચાલી રહ્યો હોય છે, ત્યાંથી ઉપર એક માણસ એ કેળાનું છોતરું નીચે ફેંકે છે. જે નીચે ફેંકે છે અને એ જ બાળક બાજુના ચિત્રમાં બતાવેલ પ્રમાણે એ કેળાનું છોતરું લઈને કચરાપેટીમાં નાખે છે. આ ચિત્ર ઉપરથી તમને થોડી તો ખબર પડી ગઈ હશે. તો એ પાઠની શરૂઆત નીચેના પેરેગ્રાફથી ચાલુ થાય છે. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. मोहन ने उसे उपहार में देने के कहानियों की एक पुस्तक खरीदी. उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा. जैसे ही अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा. जोई ने एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. કોનો જન્મદિવસ હતો? અજયનો. અને કોને બોલાયો? મોહનને. તો અજયે પોતાના જન્મદિવસ ઉપર મોહનને તેના ઘરે બોલાવ્યો. મોહન ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. ત્યારે જો જન્મદિવસ પર તમે કોઈના ઘરે જન્મદિવસ પર જાઓ, તમારા ફ્રેન્ડના કોઈ સંબંધીના, તો તમે કોઈ પ્રેઝન્ટ લઈ જાઓ છો ને? હા, તો આપણે શું કહીએ? ભેટ આપીએ છીએ ને. તો આ મોહન અજયના માટે શું લઈને આવે છે? એક કહાનીઓ એટલે કે વાર્તાની ચોપડીઓ. તો એને એ વાર્તાની એક ચોપડી ખરીદી મને આપવા અજય માટે. ઉસે રંગીન કાગજ મેં લપેટા અજય કે ઘર ચલ પડા. પછી એ બુકનું શું કર્યું? એને જે કહાનીની બુક હતી અને એક રંગીન કાગળથી વીંટાઈ દીધી. और अजय के घर चल पड़ा. પછી અજયના ઘરે ચાલતો થયો. जैसे ही अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका गिरा.
જેવો તે અજયના ઘરે પહોંચ્યો ત્યાં ઉપરથી એક કેળાનું છોતરું નીચે પડ્યું. પેજ નંબર 92 પર જુઓ. એમાં પહેલાં એક ચિત્ર બતાવેલું છે. મોહન અજયના ઘરે આવે છે અને બધા મિત્રોને અહીંયા બોલાવ્યા છે. पैराग्राफ 2. छी छी कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना. मोहन ने मन में सोचा. उसने छिलका उठाया और इधर उधर देखा. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. उसने छिलका उसमें डाल दिया. बहुत सा कूड़ेदान के बाहर फैला हुआ था. वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. तो आ पैराग्राफनी अंदर शू कहेवामां आव्युं छे कि छी छी अरे कितनी बुरी आदत है. केवी खराब आदत छे. सड़क पर छिलका फेंकना. अरे रस्ता पर छोतरा फेंकवानी केवी खराब आदत छे. ए वाक्य कोण बोले छे? मोहन. ए मोहन मनमा विचारे छे. त्याने शुं कर्युं? आपणे जे पेज नंबर 91 पर जोयुं ने केरानुं एक माणस उपरथी केरानी छाल नीचे फेंके छे ए वस्तु आ पेरेग्राफमां बताववामां आवी छे. एने शुं कर्युं? मोहने ए केरानुं छोतરું उठावीने कचरापेटीमां नाख्युं. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. कूड़ादान एटले कचरापेटी. त्यां जईने शुं कर्युं? छिलका उसमें डाल दिया. जे केरानी छाल हती ए उठावीने एमां नाखी दीधी. बहुत सा कूड़ेदान में बहार फैला हुआ था. एमां पण कूड़ेदान એટલે કે કચરાપેટીની અંદર પણ વધારે કચરો ભરેલો હતો કે જે તે કચરાપેટી પણ ઉભરાતી હતી. वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. कचरापेटीमां पण एटलो बधो कचरो भराई गयो हतो કે ત્યાં કચરો પણ બહાર દેખાવા લાગતો હતો અથવા તો કચરો પણ કચરાપેટીની અંદર સમાતો ન હતો. એવી ગંદકીને કારણે કૂડેદાન એટલે કે કચરાપેટીની આજુબાજુ મક્ખિયા ભીનક રહેતી એટલે કે માખીઓ ભણભણતી હતી. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका है. उसी पानी में बदबू आ रही थी. तो शू छे? कुछ और आगे बढ़ा तो मोहन थोड़ो आगे चाले छे त्यां पण बड़ी बदबू आई એટલે કે दुर्गंध આવવા લાગી. ત્યાં તેને જોયું કે नालियों में कूड़े के कारण पानी रुका हुआ था. नाली એટલે આપણે જે નીકો કહીએ છીએ પાણી જવા માટેની ત્યાં પણ પાણી ભરાયેલું હતું. ઉસી પાણી સે બદબू आ रही थी. ત્યાં વધારે સમયનું પાણી ભરાયેલું હોવાને કારણે પણ એ પાણીમાંથી દુર્ગંધ આવતી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. वहाँ अजय के और भी कई मित्र आए थे. जो अहींया मोहन नाक पर रुमाल राखीने अजयना घरे पहुंचो. वहाँ अजय के और भी कई मित्र आए थे. त्या अजयना घणा मित्रों आवेला हता. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. तो अजय ने मोहन को तेनी माँ और पिताजी ने बताया. अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला. मोहन कोने कोने मळे छे अजयना घरे आवीने? तेना मम्मी पप्पाने अने दादी माने के जे दादी कोण बीमार हती तेने पण मोहन मळे छे. मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आ जाती थी. मेज एटले के टेबल. અહીં ચિત્રમાં દેખાય છે કે મેજ એટલે ટેબલ ઉપર જે ખાવાની વસ્તુ રાખી હતી એના પર પણ માખીઓ દેખાતી હતી. मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं कराती? त्यारे मोहनने आ बधुं जोईने अजयने प्रश्न कर्यो. शुं कह्युं? अजय तारा मोहल्लामां आटली बधी गंदगी केम छे?
શું નગરપાલિકાવાળા આવીને એને સાફ નથી કરાવતા? ત્યારે અજયની माता शू कहे छे सामने। अजय की माताजी ने कहा, बेटा नगर पालिका की गाड़ी आया करती है, जगह जगह कूड़ेदान भी है, पर कुछ लोग उनमें से कूड़ा नहीं डालते, वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसीलिए सफाई नहीं रहती। शू कीधुं? अजयनी माए कह्युं कि बेटा नगरपालिकानी गाड़ी अहींया घणीवार आवजा करे छे, पण जगह जगह कूड़ेदान भी है अने जग्याए घणी अमुक जग्याए कचरा पेटीओ पण मूकवामां आवेली छे, पर कुछ लोग उनमें से कूड़ा नहीं डालते, पण घणा एवा माणसो छे कि कचरा पेटी में कचरो नहीं नाखता, वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती। कचरा पेटी में कचरो नाखवानी जग्याए बहार सड़क पर एटले के रस्ता पर ज कचरो फेंकी दे छे, एटला माटे अहींया एटले के मोहल्लानी अंदर सफाई रहती नहीं। हवे पेज नंबर 3। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। अध्यापक ने कहा, तुम ठीक हो मोहन? गंदगी बहुत से रोगों की जड़ है। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें नगर पालिका की सहायता करनी चाहिए। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। तो शू कह્યું અહીંયા? જ્યારે બીજા દિવસે પાઠશાલા એટલે કે સ્કૂલમાં મોહન પોતાના સાહેબને શું કહે છે? दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। જ્યારે આ પહેલા દિવસ અજયના ઘેર જાય છે, તેને રસ્તામાં અને કચરાપેટીમાં બધી ગંદકી જોઈએ છે। અજયના ઘરે મેજ પર રાખેલી વસ્તુ પર બધી ગંદકી જોઈએ છે। આ બધી ચર્ચા એ બીજા દિવસે જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે તેના શિક્ષકને કહે છે। અધ્યાપકને कहा, तुम ठीक कह रहे हो मोहन। तो शू कह્યું? तो साचું કહે છે कि गंदगी बहुत से रोगों की जड़ है। तो गंदगी बधाए रोगों मूળ છે। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें स्वयं नगर पालिका की सहायता करनी चाहिए। तो शू कह્યું શિક્ષકે કે નગરપાલિકાનું કામ નગરને સાફ રાખવાનું તો છે, પણ આપણે પણ નગરપાલિકાની સહાયता એટલે કે મદદ કરવી જોઈએ। एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। ત્યારે શિક્ષકે જણાવ્યું કે ચલો આપણે બધા એક દિવસ અજયના મોહલ્લામાં જઈને જાતે સફાઈનું કામ પ્રારંભ કરીએ એટલે કે શરૂ કરીએ। તો નીચેના चित्રમાં જુઓ, અહીંયા આ અજયનો મોહલ્લો બતાવવામાં આવ્યો છે। એમાં કેટલી ગંદકી છે। આ તેમના શિક્ષક છે અને આ બધા બાળકો છે। અમુક બાળકો સાવરણો લઈને આવે છે, કોઈ તગારું લઈને આવે છે, કોઈ કચરાપેટીનું ડબ્બો લઈને આવે છે અને શિક્ષકના હાથમાં શું છે? એક ટોકરી। અમુક બાળકો કચરો વાળતા હોય છે, અમુક ભરતા દેખાય છે અને અમુક બાળકો કચરાને કચરાપેટીમાં ઠલવતા હોય છે। તો આ ચિત્રનું વર્ણન કર્યું તમે બાળકો? તો આ કેટલું સરસ છે। જો આ રીતે આપણે પણ આપણા મોહલ્લામાં અને ઘરની બહાર કે અંદર સ્કૂલમાં પણ સફાઈ કરવી જોઈએ। पैराग्राफ छेल्लो। रविवार के दिन सभी अजय के मोहल्ले में गए। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया, नालियों की सफाई की और पानी का रास्ता बनाया। तो शू कर्યું? रविवार के दिन बधाए अजयना मोहल्लामां गया અને सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। बधाना हाथ में एक एक टोकरी और झाड़ू हतुं
सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया। तो सड़क पर झाड़ू लगावीने एटले के झाड़ू पकड़ने सड़क पर एटले के मोहल्लानी अंदर जे पण कचरो हतो एने वारीने भेगो कर्यो। नालियों की सफाई की और पानी का रास्ता बनाया। तो शुं कर्युं, नालियों के जे पाणीनी नीको हती त्यां सफाई करी अने पाणीना जवानो मार्ग बनाव्यो, एटले के पाणीना जवाना माटेनो रस्तो बनाव्यो। तो आ रीते अजाना मोहल्लानी सफाई थई। पेज नंबर 94। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली। तो शू कर्युं, જ્યારે રવિવારના દિવસે શિક્ષક અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને અજયના મોહલ્લામાં ગયા તો ત્યાં શું કર્યું, એનો મોહલ્લો વારીને સાફ કરી અને કચરો કચરાપેટીમાં નાખ્યો અને જે નીકો પાણીથી ભરાઈ ગઈ હતી, જેમાંથી દુર્ગંધ મારતી હતી, એ નીકો સાફ કરીને પાણીના જવાનો રસ્તો બનાવ્યો। તો મેં મક્ખી મચ્છર મારને વાળી દવા ડાલી, અને શું કર્યું, માખી અને મચ્છરને મારવાની પણ દવા નોખી। कूड़ेदान पर ढक्कन रखा। कूड़ेदान એટલે કે कचरा पेटी पर ढांकणुं राख्યું। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले, वे घर के आसपास सफाई रखें क्योंकि गंदगी से रोग फैलते हैं। तो मोहल्लाना माणसों જ્યારે બહાર આવ્યા ત્યારે શું જોયું એમને, जो मोहल्ले में सभी रहने वाले लोग बाहर निकल आए और उन्हें देखने लगे। कोणे, बाळको अन्य તેમના શિક્ષક મોહલ્લાની સફાઈ કરી રહ્યા હતા એ જોઈને તેમના उत्साहનો પાર ન રહ્યો। તેમણે શું કર્યું, बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। તેમણે જોયું કે બાળકો કેવા સાથે મળીને કામ કરે છે અને બાળકોમાં કેટલો સફાઈનો ઉત્સાહ છે। જોતમાં તો આખો મોહલ્લો સાફ થઈ ગયો। अध्यापक ने लोगों को समझा कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले। तो शिक्षके माणसोने समझाव्या कि पोताना घरनो कचरो कचरापेटीमां नाखवो, वे घर के आसपास सफाई रखे। तो बधाए पोतानी घरनी आजूबाजू सफाई राखे अथवा तो स्वस्थ राखे, क्योंकि गंदगी से रोग फैलते। केम, कारण के गंदगी थी बधा रोगोनो फैलावो थाय छे, एटला माटे कचरो कचरापेटीमां नाखवो जोईए अने आपणुं घर अने घरनी आजूबाजूनी जग्याने हमेशा साफ राखवी जोईए। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे, वे आपके मोहल्ले को साफ करेंगे, आप भी इस काम में इनकी सहायता करें। तो अध्यापक એટલે કે શિક્ષક જે શેરીના માણસો છે એમને શું સમજાવે છે કે મારી પાઠશાળાના બાળકો સપ્તાહ એટલે કે અઠવાડિયામાં એકવાર તમારા મોહલ્લામાં આવીને સફાઈ કરશે, ત્યારે તમારે પણ એમની સહાયતા એટલે કે ઉનકી સહાયતા બાળકોની સહાયતા કરવાની અથવા બાળકોના કામમાં મદદ કરવાની। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं, हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वस्थ रखेंगे, अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। જ્યારે શિક્ષકના આ વાક્યો સાંભળીને એ ટોળામાંથી એક માણસ આગળ આવીને બોલ્યો કે ના ના, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं, આ બાળકોને અહીં આવવાની કોઈ જરૂરત નથી, हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वस्थ रखेंगे, अमे बधा पोतानी जाते ज पोतानो मोहल्लो एटले के अमारो मोहल्लो साफ राखीशुं, अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। आ कोण, जे एक माणस आगळ आवीने बोले छे ए कोने कहे छे, शिक्षकने शुं कहे छे के हवे तमे अमारो मोहल्लो हमेशा साफ जोशो, एटले के अब आप इस हमेशा साफ सुथरा पाएंगे, इसे एटले के कोने, मोहल्ला ने।
એક માણસ શિક્ષકને કહે છે, જ્યારે પણ તમે અમારા મહોલ્લાથી આગળ નીકળશો, અમારા મહોલ્લાની આગળ નજર કરશો, ત્યારે તેનો રસ્તો હંમેશા કેવો દેખાશે? સાફ સુથરા, હંમેશા ચોખ્ખો દેખાશે. શબ્દાર્થ. સ્વચ્છતા એટલે કે સફાઈ ઓર નિર્મલતા. छिलका, फल आदि का आवरण એટલે કે જે ફળો હોય એના પર જે છોતરા હોય એને કે શું કહેવાય? छिलका. दुर्गंध એટલે बुरी गंध. उत्साह એટલે કે उमंग અને जोश. प्रथम એટલે પહેલા. कूड़ा डाले कचरा डालने का पात्र. दोष એટલે अवगुण અને अपराध. उपहार એટલે भेंट, नजराने की वस्तु. सप्ताह એટલે 7 दिनों का समूह. मोहल्ला એટલે गली, શેરી. ગુજરાતીમાં આપણે શેરી કહીએ અને હિન્દીમાં શું કહેવાય? ગલી અને મોહલ્લા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો પાઠની સમજ. બરાબર. તો હવે આ જે પાઠનો સ્વાધ્યાય આપણે ભાગ 2ના વિડીયોમાં જોઈશું. હવે તમારે આ શબ્દાર્થ અને પાઠને વાંચવાનો છે અને શબ્દાર્થને વ્યવસ્થિત સમજીને અને તૈયાર કરવાના અને પાઠ આખો વાંચી જવો. બરાબર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોનો આભાર.